ભાઈ જે ગ્રુપ અમારું ઉરવિયાણ ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના આરતી શિવલિંગનું આયોજન કરેલું છે. અમે 5,55,555 શિવલિંગ બનાવવાના છે, આવું આયોજન હતું. પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતા પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે, પોતાની મનોકામનાઓ પૂરી થાય છે, પ્રસાદ લે છે. અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજીએ ચેતબંધુ રામેશ્વરની સ્થાપના પાર્થિવ શિવલિંગ બનાવી અને કરી હતી. અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા, સુગ્રીવ હતા, વાલી હતા, બધાની મનોકામના પાર્થિવ શિવલિંગથી સંપૂર્ણ થઈ છે. એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્થિવ શિવલિંગનું આયોજન કરીએ અને આખા ગ્રુપે મળી અને જે ગ્રુપે અમારે પાર્થિવ શિવલિંગનું આયોજન કર્યું છે. લોકોને સંદેશો કે આપણી લાઈફ ટાઈમ 70 વર્ષની છે અને આમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે આપણે ભગવાનના માટે ટાઈમ નથી કાઢી શકતા. તો ભગવાને આપણે 12 મહિનામાં એક એવો મહિનો દીધો છે કે આની અંદર આપણે ભગવાનનું થોડું ઘણું ભજન કરીએ છીએ. એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાનનું આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને કરાવવું. હતું નમઃ શિવાય. વિપુલ તળાવિયા, પીપી સવાણી ગ્રુપ, સુરત. આજ રોજ અમે લાડવી ગામે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા. અહીંયા જોયું તો 5,55,555 મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું. એમાં અંદર પ્રવેશતા જ 12 જ્યોતિર્લિંગના દર્શન થયા, સાથે દરેક વ્યાસપીઠ છે. અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા 4 ધામના દર્શન થઈ ગયા છે, દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે. 12 જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય, શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે. જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ, સમગ્ર ગુજરાત રાજ્યને, કે અહીંયા જેટલો પણ લાહવો લઈ શકાય. આજે 28/7/2025 થી આયોજન શરૂ થયું, 23/8 સુધી આ આયોજન સતત ચાલુ છે. તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો. જય મહાદેવ.